નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે સંકીર્ણ સંયોજનો ચેપ્ટર ચાલી રહ્યું છે એ ચેપ્ટરમાં થોડા આગળ વધીએ. જેમ કે નામકરણ આપણે પૂરું કરી નાખ્યું છે, તો ત્યારબાદ એક નવો ટોપિક છે આપણી પાસે સમઘટકતા. કે ભાઈ આવા સંકીર્ણ સંયોજનો હોય તો એમાં સમઘટકતા કયા પ્રકારે જોવા મળી શકે છે. આમ તો આપણે એવું વિચારીએ કે ભાઈ સમઘટક કોને કહેવાય, આઇસોમર્સ કોને કહેવાય. તો જ્યારે બે જુદા જુદા પ્રકારના, મતલબ જ્યારે કોઈ સંકીર્ણ સંયોજનો, તો જ્યારે કોઈ સંકીર્ણ સંયોજનો જેમના અણુસૂત્ર સમાન હોય, સંકીર્ણ સંયોજનો જેના અણુસૂત્ર સમાન હોય પણ એના રાસાયણિક કે ભૌતિક ગુણધર્મો કંઈક અલગ પ્રકારે પડતા હોય, તો એવા સંયોજનોને એકબીજાના સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. અને આવા સમઘટકો બનવાનું કારણ શું હોય કે જનરલી એની જે ભિન્ન પ્રકારે ગોઠવણી થયેલી હોય અને એ ગોઠવણી ભિન્ન પ્રકારે થવાને કારણે એના ગુણધર્મોમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળતા હોય છે. તો આ સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી જે સમઘટકતા છે, જેની વિશે આપણે ઓલરેડી લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કરી દીધું કે કેટલા પ્રકારની હોય, કયા પ્રકારે હોય તે વગેરે. હવે ડાયરેક્ટ એવું ચર્ચા કરીએ કે ચલો ભાઈ એમાં પહેલી આપણે ચર્ચા કરીએ કે ભાઈ અવકાશીય સમઘટકતા. આપણે લાસ્ટ ક્લાસમાં કદાચ કોઈને યાદ હોય તો ડિસ્કસ કરેલું છે કે ભાઈ સમઘટકતા બે પ્રકારની હોય, એક અવકાશીય સમઘટકતા હોય અને બીજી બંધારણીય સમઘટકતા હોય. તો આ અવકાશીય સમઘટકતાનો મતલબ શું થાય કે જેના અણુસૂત્ર સમાન હોય પણ અવકાશમાં ગોઠવણી જુદા જુદા પ્રકારે થયેલી હોય. અણુસૂત્ર પણ સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પણ અવકાશમાં ગોઠવણી જુદા જુદા પ્રકારે થયેલી હોય. એ આપણે અણુસૂત્ર અને જે સંયોજનોના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન હોય પરંતુ અવકાશમાં ગોઠવણી ભિન્ન પ્રકારે થયેલી હોય, અવકાશમાં ગોઠવણી ભિન્ન પ્રકારે થયેલી હોય એવા સમઘટકોને એકબીજાના અવકાશીય સમઘટકો કહે છે. અને એમાં પણ વચ્ચે બે પ્રકાર પડે, યા તો ભૌમિતિક સમઘટક હોય યા તો પ્રકાશીય સમઘટક. તો પહેલું આપણે ચર્ચા કરીએ મિત્રો કે આ ભૌમિતિક સમઘટક કોને કહેવાય. ભૌમિતિક સમઘટક અથવા એને કેવું કહે તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. ભૌમિતિક સમઘટક કોને કહેવાય. તો આ જીઓમેટ્રિકલ અથવા ભૌમિતિક સમઘટક છે જે જનરલી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોઈએ છીએ કે ભાઈ જે આલ્કીન સંયોજનો હોય એ આલ્કીન સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા સામાન્ય રીતે જોવા મળે છે, જેમાં બે વસ્તુઓ સીસ અને ટ્રાન્સ. તો આ ભૌમિતિક સમઘટકતા જોવા મળવા માટે સામાન્ય રીતે એવું કહી શકાય કે સવર્ગાંક 4 અને 6 ધરાવતા સંયોજનોમાં જોવા મળે છે. સવર્ગાંક 4 અને 6 ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. એવું કહી શકીએ આપણે કે ભાઈ આપણી પાસે બે અલગ અલગ પ્રકારના હોય, જેમ કે સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 6 હોય, એવા સંયોજનમાં આપણને ભૌમિતિક સમઘટકતા સામાન્ય રીતે જોવા મળે છે. ચલો આપણે પહેલાની વાત કરીએ કે સવર્ગાંક 4 હોય એમાં શું. તો સવર્ગાંક 4 હોય તો એમાં પણ પાછી બે પ્રકારની રચના બને. કઈ કઈ બે પ્રકારની રચના બને? તો એક તો સમચતુષ્ફલકીય બનશે મિત્રો. એક રચના બને આપણી પાસે સમચતુષ્ફલકીય અને બીજી રચના બને છે સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. ઓકે, તો આ બેમાંથી સમતલીય સમચોરસ પ્રકારના બંધારણમાં જ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. સમચતુષ્ફલકીય સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. યાદ રાખજો ખાસ મિત્રો, એનું પણ કારણ સમજાવીએ આપણે કેમ નથી જોવા મળતી. આપણે સવર્ગાંક 4 વાળા જો સંયોજનોની વાત કરીએ તો સવર્ગાંક 4 વાળા સંયોજનમાં માત્ર ને માત્ર સમતલીય સમચોરસમાં જ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે, સમચતુષ્ફલકીયમાં જોવા મળશે નહીં. કેમ? તો પછી ડિસ્કસ કરીએ. પહેલા એ સમજી લઈએ સમતલીય સમચોરસમાં કયા પ્રકારે. તો ધારો કે એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે સમતલીય સમચોરસમાં આપણી પાસે જે બંધારણ છે, આપણે એવું કહી દઈએ એનસીઈઆરટી બુક પ્રમાણે જઈએ તો mx2l2 આવું વાત કરી લઈએ આપણે કે સપોઝ આપણી પાસે mx2l2 પ્રકારનું બંધારણ છે, જ્યાં x અને l શું છે, તો જ્યાં x અને l એકદંતીય પ્રકારના લિગેન્ડ છે મિત્રો. જ્યાં x અને l બંને એકદંતીય લિગેન્ડ છે, એનો મતલબ એવો થાય કે x પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, l પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, અને અહીંયા આપણે રજૂ જોડાયેલી છે.
તો સમતલીય સમચોરસ પ્રકારના બંધારણ હોય એકચ્યુઅલી એ સંકરણના આધારે અલગ પડે છે. જો કોઈ સંકીર્ણ સંયોજનમાં સંકરણ BsP2 જોવા મળતું હોય તો એ સમતલીય સમચોરસ આકાર ધરાવશે, અને જો કોઈ સંકીર્ણ સંયોજનમાં સંકરણ sp3 જોવા મળતું હોય તો સમચતુષ્ફલકી. આ સંકરણ કઈ રીતે શોધવા, સોરી, એ સંકરણ કઈ રીતે શોધવા એ નેક્સ્ટ આપણે બંધન જે વાત ભણવાનો છે બીબીટી થિયરી સંયોજકતા બંધનમાં એમાં ત્યાં ચર્ચા કરીશું. તો આવા મતલબ જ્યાં x અને l એકદંતીય લિગેન્ડ હોય એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે ચલો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક સંયોજન છે PT NH3 ટ્વાઇસ અને Cl2. આવું એક્ઝામ્પલ છે PT NH3 ટ્વાઇસ અને Cl2. તો એને કઈ રીતે ગોઠવી શકાય કે વચ્ચે મધ્યસ્થી ધાતુ તરીકે કઈ છે પ્લેટિનમ છે આપણી પાસે. આપણે એનો આકાર કયો ગોઠવવાનો છે મિત્રો? પહેલા એક કોમન એક્ઝામ્પલ સમજાવી પછી એનું એક્ઝામ્પલ સમજાવવાનું પછી એની ચર્ચા કરીએ આપણે. તો કોમન કઈ રીતે ગોઠવાશે? ધારો કે ચાલો મારે આને જ ગોઠવવા આ m વાળાને, તો m નો આકાર સમતલીય સમચોરસ કરવો હોય તો 1 2 3 અને 4 આ પ્રકારે થાય. ચલો અહીંયા હું x ગોઠવી દઉં, અહીંયા પણ x ગોઠવી દઉં છું, અહીંયા l ગોઠવી દઈએ, l ગોઠવી દઈએ. આ બધાનો જે સવર્ગ થશે તે પદ બનાવતા હશે એનો તમે આકાર જોવો તો સમતલીય સમચોરસ થશે. કયો આકાર થાય મિત્રો? સમતલીય સમચોરસ. તો જો જોડાયેલા લિગેન્ડ, જો જોડાયેલા એકદંતીય લિગેન્ડ પાસ પાસે આવતા હોય, અહીંયા એક x તો બીજો x પાસ પાસે આવે છે, અથવા કદાચ અહીંયા x હોય અહીંયા x હોય તો પણ ચાલે. જો પાસ પાસે આવતા હોય જેમ કે l બંને પાસ પાસે આવે છે તો એવા સમઘટકને શીર્ષ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. પણ એની જગ્યાએ ધારો કે ચલો m ની સાથે જોડાયેલા જે ચાર સમૂહ હોય આપણી પાસે 1 2 3 અને 4, સપોઝ આવા ચાર સમૂહ જોડાયેલા છે જેમાં x અહીંયા ગંધીય, બીજો x અહીંયા હશે, l અહીંયા હશે, l અહીંયા હશે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા જે જોડાયેલા સમૂહ છે એ એકબીજાની પાસ પાસે નથી, વિરુદ્ધ બાજુએ છે. x અહીંયા છે તો પેલો x સામે છે. તો જ્યારે સમાન સમૂહ એકબીજાની વિરુદ્ધ બાજુ આવતા હોય તો એને ટ્રાન્સ કહેવાય, પાસ પાસે આવતા હોય તો સિસ કહેવાય. તો આ જે સમઘટક છે એને કહેવાશે ટ્રાન્સ સમઘટક મિત્રો. તો જ્યારે જ્યારે પણ આપણે ભૌમિતિક સમઘટક બનાવીએ છીએ અને એ ભૌમિતિક સમઘટકમાં જ્યારે સમતલીય સમચોરસ પ્રકારનું બંધારણ બને છે મિત્રો, તો સમતલીય સમચોરસ પ્રકારના બંધારણમાં આપણને બે સમઘટકો જોવા મળે છે જેમાં એકને આપણે સિસ કહીએ છીએ અને બીજાને ટ્રાન્સ કહીએ છીએ. સિસ સમઘટકતામાં બંને સમાન સમૂહો એકબીજાની પાસ પાસે આવે છે, જ્યારે ટ્રાન્સ સમઘટકતામાં બંને સમૂહો એકબીજાથી વિરુદ્ધ બાજુ આવે છે. તો આ ભૌમિતિક સમઘટકતા એક છે કે જે mx2l2 પ્રકારના સંયોજનમાં જોવા મળે, જેનો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ તરીકે PT આવું છે આપણી પાસે PT NH3 ટ્વાઇસ અને Cl2. આનું નામ લખું તો ડાયએમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ, ડાયએમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2. કારણ કે ઓક્સિડેશન આ બે થશે, આમાં વચ્ચે પ્લેટિનમ કરી દઈએ મિત્રો. ઓકે, પછી અહીંયા 1 2 3 અને 4. ચલો અહીંયા NH3 કરી દઉં, અહીંયા NH3 કરું તો પણ ચાલે કારણ કે બંને પાસ પાસે થઈ જાય. અહીંયા Cl તો જો આનો આકાર દોરીશું તો સમતલીય સમચોરસ થાય છે અને આ પ્રકારને સિસ સમઘટક કહેવાય, અથવા મિત્રો કેવું હોય તો એને સિસ પ્લેટિન પણ કહેવાય. આ યાદ રાખજો, IMP ક્વેશ્ચન છે આ મિત્રો, MCQ છે IMP. ખાસ અગત્યનું કે ભાઈ સિસ પ્લેટિન તો તમે કદાચ ક્યાંક સાંભળેલું હોય કે કેન્સર વગેરેની જે ગાંઠ થતી હોય એ કેન્સર વગેરેની ગાંઠની વૃદ્ધિને અટકાવવા માટે વપરાતો સંયોજન કયું તો સિસ પ્લેટિન. તો એની બાજુમાં આપણે લખી દઈએ છીએ કે કેન્સરની ગાંઠની વૃદ્ધિને અટકાવવા માટે ઉપયોગી હોય એને સિસ પ્લેટિન કહીએ છીએ. ચલો એની જગ્યાએ કદાચ એક્ઝામ્પલ આપણે આવું લખ્યું હોય પ્લેટિનમ એની સાથે જે ચાર સમૂહો જોડાયેલા છે એમાં એક અહીંયા NH3 કરી દઈએ, અહીંયા NH3 કરી દઈશું મિત્રો, અહીંયા Cl, તો આને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવશે કારણ કે બંને Cl એકબીજાની વિરુદ્ધ બાજુ છે તો એને ટ્રાન્સ કહેવાય. તો સામાન્ય રીતે આપણે એવું કહીએ કે ભાઈ જો બે સમાન સમૂહો પાસે હોય તો સિસ કહેવાય અને બે વિરુદ્ધ બાજુ હોય તો ટ્રાન્સ કહેવાય. હા, પણ એક ધ્યાન મિત્રો એ રાખવું પડે કે આપણી પાસે જે કુલ 4 એકદંતીય લિગેન્ડ છે એ 4 એકદંતીય લિગેન્ડમાંથી બંને લિગેન્ડ બે ની સંખ્યામાં હોવા જોઈએ. ધારો કે આપણે એવું વિચારીએ કે કદાચ એક બીજું એક્ઝામ્પલ એવું વિચારીએ
કે mx3l એનો મતલબ એવો થાય કે x ની સંખ્યા 3 છે. હવે જો તમે x ની સંખ્યા 3 કરો છો મિત્રો 1 2 3 4 x x અને x અને l તો આ તમે જુઓ તો આ બે પાસ પાસે છે આ પાસ પાસે છે ટ્રાન્સ તો ક્યારે શક્ય બનવાનું જ નથી કારણ કે l એક જ છે આ ત્રણે ત્રણ તો સમાન સમૂહ છે જે હંમેશા પાસ પાસે જ આવવાના છે ગમે તે રીતે ગોઠવો તમે કદાચ અહીંયા x કરો તમે અને અહીંયા l કરો છો તો પણ આ ત્રણ પાસ પાસે આવી ગયા l છે તો આવા સંયોજનોમાં ધારો કે mx3l હોય તો એવું કહી શકાય કે એમાં ભૌમિતિક સમઘટકતા ના જોવા મળે સમઘટક કારણ કે એમાં ત્રણ સમૂહ સમાન છે ને એક અલગ છે કદાચ બીજું એક એવું ડિસ્કશન કરીએ કે ભાઈ સમચતુષ્ફલકીય હોય આપણી પાસે તો સમચતુષ્ફલકીયમાં સમઘટકતા જોવા મળતી નથી અથવા ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી કારણ સમજો કેમ મિત્રો કે જ્યારે પણ આપણી પાસે સમચતુષ્ફલકીય હોય એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહી દઉં કે ભાઈ n અહીંયા એક સમૂહ જોડાયેલો હશે 2 3 અને 4 આ રીતે ચાર સમૂહ જોડાયેલા છે આપણી પાસે ચલો x x l અને l આપણે મૂકી દઈએ તો શું થાય આમાં જોજો મિત્રો તો આમાં આપણો જે વચ્ચેવાળી જે મેટલ છે મિત્રો અહીંયા સપોઝ આપણી પાસે મેટલ છે એ મેટલની ઉપર એક કોઈ સમૂહ જોડાયેલો હશે ઓકે હવે નીચે ત્રણ સમૂહ જોડાયેલા હશે જે એક સમતલની આ બાજુ તમારી બાજુ હશે બીજો પણ સમતલની તમારી બાજુ છે એક ત્રીજો સમતલની પાછળ હશે પણ આ જે નીચેના ત્રણે ત્રણ સમૂહ છે એ હંમેશા એકબીજાની પાસે જ થશે એટલે ક્યારે પણ એમાં ટ્રાન્સ વગેરે જોવા મળવાનું નથી એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં ક્યારે પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી ભલે ને એનો સવર્ગાંક 4 હોય યાદ રાખજો ખાસ મિત્રો સવર્ગાંક 4 હોય તો એનો મતલબ એવું નથી કે ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે સવર્ગાંક 4 હોવાની સાથે સાથે એનો આકાર પણ સમતલીય સમચોરસ હોવો જરૂરી છે સમચતુષ્ફલકીયમાં ક્યારે પણ આ ભૌમિતિક સમઘટકતા જોવા મળવાની નથી આ યાદ રાખજો મિત્રો આપણને ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે ભાઈ સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા જોવા મળતી નથી કારણ શું થાય કે એમાં આ જે નીચેના ત્રણ સમૂહ જોડાયેલા છે એના સ્થાન એકબીજાને સરખા જ આવે તમે ગમે ત્યાંથી જુઓ આ બંને એકબીજાની પાસે આ બાજુ હોય એકબીજાની પાસે નીચે હોય એકબીજાની પાસે એટલે ત્રણેય સ્થાન એકબીજાની કેવા આવે છે પાસે વિરુદ્ધ બાજુ ક્યારે પણ શક્ય બનતા નથી એટલે આવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં ઓકે તો મિત્રો સવર્ગાંક 4 ચાલુ છે આપણે ફટાફટ નોટ ડાઉન કરી લઈશું બાકી થોડું સમજાઈએ આપણે ઓકે ત્યારબાદ મિત્રો ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ સવર્ગાંક 4 ધરાવતા હોય તો બીજા એવા કોઈ સંયોજન છે કે જેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળી શકે તો હા જોવા મળી શકે ને એ કયા સંયોજનોમાં તો એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ બીજા એક્ઝામ્પલ એવા છે ધારો કે એવું કહી દઈએ આપણે બુક પ્રમાણે જે આમ તો ABCD વગેરે લખી શકીએ પણ બુકમાં આપેલું છે ABXL આપણે એવું કહી દઈએ ABXL તમે અહીંયા જોઈ શકો છો તો ABXL એટલે ચારે ચાર અહીંયા બધા જે છે એ બધા એક દંતીય પ્રકારના લિગેન્ડ છે જેટલા પણ લિગેન્ડ છે બધા લિગેન્ડ કયા પ્રકારના છે એક દંતીય લિગેન્ડ છે અને આ જે દરેક એક દંતીય પ્રકારના લિગેન્ડ છે આપણી પાસે એ જ્યારે જુદા જુદા પ્રકારે સમતલીય સમચોરસ બંધારણમાં ગોઠવણી દર્શાવે છે ત્યારે એના કુલ સમઘટકો જે મળે છે એ યાદ રાખજો મિત્રો કુલ 3 સમઘટકો મળે એના કુલ 3 સમઘટકો મળે જેમાં બે સીસ સમઘટક આવશે અને એક ટ્રાન્સ સમઘટક આવશે કુલ 3 સમઘટક મળશે જેમાં બે સીસ હોય અને એક ટ્રાન્સ હોય એવું યાદ રાખજો કઈ રીતે ગોઠવાય તો ચલો આપણે એને ગોઠવણી દર્શાવવાનો તો કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે NABCD પ્રકારના બંધારણમાં કુલ સમઘટકો કેટલા બને છે તો કેટલા બનશે 3 જેમાં બે સીસ હશે અને એક ટ્રાન્સ હશે કઈ રીતે જો ધારો કે ચલો N એની સાથે 1 2 3 અને 4 પેલા બધા દર્શાવી દઈએ મિત્રો M એની સાથે 1 2 3 4 બધાના આકાર જો તમે સમતલીય સમચોરસ ચલો મેટલ છે એની સાથે 1 2 3 અને 4 ઓકે હવે લાઈનમાં ગોઠવવાના A B XL તો A B XL લાઈનમાં જો ગોઠવેલા હોય તો મિત્રો એને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવશે
એ બી એકચ્યુઅલી લાઈનમાં ગોઠવાશે. આપણે જ્યારે નામકરણ કરીએ છીએ તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બધા હોય. પહેલા એમાઇન હોય, નાઇટ્રો, જે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આવતા હોય એ રીતે જ ગોઠવેલા હોય. અને આડાવાળા ગોઠવાય નહીં, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાના હોય. આ તો આપણે સંજ્ઞા વાપરી છે એ બી. ધારો કે તમે કામ કરો ને, આપણે અહીંયા એબીસીડી વાપરી દઈએ. એબીસીડી એટલે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. એ બી સી ડી, એ વાળો પહેલા, બી વાળો પછી, સી વાળો પછી, રાતે વગેરે. હવે તો એ બી સી ડી એટલે અહીંયા લખી શકાય એ બી સી અને અહીંયા ડી. હવે પહેલા અને બીજાને નહીં બદલવાના, એ એમને એમ જ રાખીએ મિત્રો પાસ પાસે. પણ અહીંયા આપણે સીડી ની જગ્યાએ આમ ક્રોસ કરી નાખીએ. જો તમે તો આને પણ શીશ કહેવાશે. પણ જ્યારે એ અને બી એકબીજાની એટલે પહેલું અને બીજું એકબીજાની ક્રોસ થઈ જાય, તો અહીંયા એ તો અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી થઈ જશે. તો એટલે ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે. મિત્રો ધ્યાન રાખજો કે એના કુલ સમઘટકો લખવા હોય તો 3 સમઘટકો એમસીક્યુ પૂછાય ખાસ, કે ક્યારે સીસ અને ક્યારે ટ્રાન્સ થાય. તો જ્યારે આપણે એમ એબીસીડી પ્રકારનું બંધારણ હોય તો એમાં કુલ સમઘટકોની સંખ્યા ધારો કે પૂછાય તો યાદ રાખજો ખાસ કુલ 3 સમઘટકો બને અને એ 3 સમઘટકોમાં 2 સીસ હોય અને 1 ટ્રાન્સ હશે. એનું કોઈક એક્ઝામ્પલ લખવું હોય તો કંઈક એક્ઝામ્પલ લખી શકાય. ધારો કે એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ લખી દઈએ, પ્લેટિનમ NH3, ચલો એની સાથે બ્રોમાઇડ, ત્યારબાદ ક્લોરાઇડ અને ત્યારબાદ લખી દઈએ પિરિડિન. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એમાઇન છે જે કેપિટલ એ મૂળાક્ષરથી ચાલુ થાય, બ્રોમાઇડ બી થી ચાલુ થાય, ક્લોરાઇડ સી થી ચાલુ થાય, પિરિડિન પી થી ચાલુ થાય. એટલે લાઈનમાં ગોઠવાયેલા છે. એટલે એમને મારે સીસ અને ટ્રાન્સ સ્વરૂપમાં દર્શાવવા હોય આવા પ્રકારના સંઘટકો એને તો દર્શાવી શકાય. પ્લેટિનમ એના સાથે 1 2 3 અને 4. તો અહીંયા NH3 એની બાજુમાં બ્રોમાઇડ, ક્લોરાઇડ અને પિરિડિન. તો આ સંઘટક છે એને સીસ કહેવાશે. ચલો એની એક્ઝેક્ટ બાજુમાં બીજું દર્શાવી દઈએ આપણે પીટી. અહીંયા દર્શાવી દઈએ આપણે NH3, એની બાજુમાં બ્રોમાઇડ એમ જ રાખીએ છીએ. હવે નીચે જે છે અહીંયા પિરિડિન કરી દઈએ અને અહીંયા ક્લોરાઇડ કરી દઈએ. ચલો ત્રીજું જે લાસ્ટ બંધારણ આવશે એક આ પ્રકારે કરીએ છીએ પીટી 1 2 3 અને 4. તો હવે શું કરીશું મિત્રો, અહીંયા NH3 ઓકે છે, આ પિરિડિન ને આપણે અહીંયા લઈ દઈએ. પિરિડિન પછી NH3 હા પિરિડિન મતલબ આ બ્રોમિડ છે એને અહીંયા લઈ દીધું અને અહીંયા લઈ દઈએ Cl. તો આ જે પહેલા બે સંઘટક મળે એને સીસ કહેવાય અને શું કહેવાશે, ટ્રાન્સ કહેવાશે. તો કદાચ કોઈ વાર ક્વેશ્ચન આપણને પૂછાય કે જ્યારે સવર્ગાંક 4 હોય અને સવર્ગાંક 4 માં આપણે સમતલીય સમચોરસ આકાર દર્શાવતા હોય તો એમાં પણ અલગ અલગ એમ X2L2 પ્રકારના બંધારણ હોય, એમ ABCD પ્રકારના બંધારણ હોય, એમ A4 અથવા X4 ચારે ચાર લિગેન્ડ સમાન હોય એક દંતીય હોય તો સમઘટકતા જોવા મળતી નથી. ક્લિયર છે? સમચતુષ્ફલકીય સંયોજનમાં પણ આ સમઘટકતા જોવા મળતી નથી. ઓકે મિત્રો, તો અત્યાર સુધી આપણે જે ભણ્યા સવર્ગાંક 4 માટે ભણ્યા છીએ. હવે જે ભણીશું આપણે એવું ભણીશું કે સવર્ગાંક 6 ધરાવતા હોય, સવર્ગાંક 6 વાળા સંયોજનમાં પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો આવા સવર્ગાંક 6 વાળા જે સંયોજન હોય અને એમાં મારે જો આવી સમઘટકતા દર્શાવવી હોય, જો ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું દર્શાવી દઈએ કે એક બંધારણ એવું છે X2L4 X2L4 જ્યાં X અને L આપણને ખબર છે X અને L એક દંતીય લિગેન્ડ છે. તો સવર્ગાંક તમે જોઈ શકો છો આના આ બે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, આ 4 બનાવશે એટલે કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ. અને જો સવર્ગાંક 6 હોય તો એનો આકાર કયો બનશે મિત્રો, અષ્ટફલકીય, જે આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ. જો સવર્ગાંક 6 હોય તો આકાર હંમેશા અષ્ટફલકીય બને. એક્ઝામ્પલ તરીકે આવું હોય m એની સાથે 1 2 3 4 5 અને 6. ઓકે, હવે આ 6 માં કયા કયા સ્થાન એવા છે કે જ્યાં ગોઠવવાથી ટ્રાન્સ બનશે અને ક્યાં ગોઠવવાથી સિસ બનશે? તો મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો જે વાક્ય કહું છું, બિલકુલ ધ્યાનથી સાંભળજો તો જ ક્લિયર થશે વાક્ય, નહીં તો નહીં આવડે. એક જ સેન્ટેન્સમાં આપણને ખબર પડશે કે કયા પ્રકારે આમાં સમઘટકતા જોવા મળે છે. X2L4 પ્રકારના બંધારણમાં જેની સંખ્યા 2 હોય, જે લિગેન્ડની સંખ્યા 2 હોય અથવા જે એકદંતીય લિગેન્ડની સંખ્યા 2 હોય એની ગોઠવણીના આધારે આપણે સિસ અને ટ્રાન્સ નક્કી કરવાનું છે, 4 વાળાની આધારે નહીં.
જે એકદંતીય લિગેન્ડની સંખ્યા 2 હોય એના આધારે સીસ અને ટ્રાન્સ નક્કી કરવાનું છે. જો આ બે લિગેન્ડ જેની સંખ્યા 2 છે એ એકબીજાની પાસે હોય તો સીસ કહેવાય અને એકબીજાની વિરુદ્ધ બાજુ હોય તો ટ્રાન્સ કહેવાય. તો ભાઈ બંધારણમાં પાસે ક્યારે કહેવાશે અને વિરુદ્ધ બાજુએ ક્યારે કહેવાય? તો ધારો કે નંબર હું કરતો તમને જો 1 નંબર કરી દઈએ, પછી આ 2 નંબર આપી દઈએ, આને 3 નંબર આપી દીધો, આને 4 નંબર આપી દઈએ, આને 5 નંબર આપી દઈએ અને આને 6 નંબર આપી દઈએ. એવા કુલ આપણે 6 નંબર અલગ અલગ આપી દીધા છે. ઓકે, આવા 6 નંબર આપેલા છે. ધ્યાનથી સાંભળજો. કેટલા નંબર આપેલા છે? 6. તો તમે અહીંયા જોઈ શકો મિત્રો કે આ 1 2 3 અને 4 એક જ સમતલમાં છે. 5 નીચે છે, 6 ઉપર છે. ધારો કે આપણી પાસે કોઈ આવું સમતલ છે, આપણે એવું વિચારી લઈએ કે કોઈ એક સમતલ છે આપણી પાસે, એવું વિચારી લઈએ. ઓકે, અને એ જે સમતલ હોય એ સમતલમાં 1 2 3 અને 4 એવા 4 ખૂણા છે આપણી પાસે. એક ઉપર હશે, આમ ઉપર ગોઠવાયેલો હોય, તો એક આ ઉપરના છેડે ગોઠવાયેલો છે. એક એ જ રીતે નીચે ગોઠવાયેલો હોય તો નીચેના છેડા પર હોય, એટલે કુલ 6 ગોઠવાય. તો એક જ સમતલમાં હવે એના ટ્રાન્સ ગોળીએ આપણે કે કયા સ્થાને ગોઠવાયેલું હોય તો ટ્રાન્સ થાય, ક્યાં ગોઠવાયેલું હોય તો સીસ થાય. ઓકે, તો ધારો કે આ x વાળા સમૂહ પહેલા અને ત્રીજા સ્થાન પર હોય તો ટ્રાન્સ કહેવાય, બીજા અને ચોથા સ્થાન પર હોય તો ટ્રાન્સ કહેવાય, પાંચમા અને છઠ્ઠા સ્થાન પર હોય તો ટ્રાન્સ કહેવાય. એના સિવાયના બધા જ સ્થાન સીસ આવશે મિત્રો. ધારો કે પહેલા અને બીજા પાસે કહેવાય, બીજું ત્રીજું પાસે કહેવાય, ત્રીજું ચોથું પાસે કહેવાય, પહેલું ચોથું પાસે કહેવાય, ચોથું અને પાંચમું પાસે કહેવાય, પહેલું અને પાંચમું પાસે કહેવાય, 3 5 2 5 6 1 6 2 6 3 6 4 બધા સીસમાં આવશે. કેમ મિત્રો? આમ તો વિચારવા જઈએ તો આ 5 છે ને 1 છે બીજાથી દૂર લાગે છે, વચ્ચે આવી જાય એવું નહીં ગણવાનું. આજે આપણું સમતલ છે એ સમતલમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એક જ સમતલમાં ગોઠવાયેલા છે. ઉપર પાંચમું છે તો પાંચમું પહેલાની પણ નજીક હોય, પાંચમું બીજાની પણ નજીક હોય, પાંચમું ત્રીજાની પણ નજીક હોય અને પાંચમું ચોથાની પણ નજીક હોય. એ જ પ્રકારે નીચે વાળો સમૂહ સમતલના દરેકની નજીક હોય છે. એટલે આ ઉપર વાળો સમૂહ પણ 4 ની નજીક હોય, નીચે વાળો સમૂહ પણ 4 ની નજીક હોય. એટલે ટ્રાન્સ માત્ર 3 જ સ્થાન બનાવશે. કયા? પહેલું અને ત્રીજું, બીજું અને ચોથું, પાંચમું અને છઠ્ઠું. ઓકે, એના સિવાય કોઈ પણ સ્થાન હોય અહીંયા લખી દઈએ. આ સિવાયના કોઈ પણ સ્થાન પર ટ્રાન્સ સમઘટકતા બને છે. ટ્રાન્સ નહીં, સીસ, કારણ કે ટ્રાન્સ તો આપણે લખી દીધા છે ને બધા. સીસ સમઘટકતા બને છે. ચલો કોઈ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે એ એક્ઝામ્પલમાં મારે સીસ અને ટ્રાન્સ દર્શાવી શકાય. તો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે કોબાલ્ટ NH3,4Cl2. આવું એક એક્ઝામ્પલ આપેલું છે આપણને NCERT બુકમાં કે ભાઈ CO NH3 4 ટાઈમ્સ અને કૌંસની બહાર કરતી આપણે Cl2. ચલો આવું એક્ઝામ્પલ છે. હવે આમાં એક બીજા બે શબ્દો પણ મિત્રો વપરાય છે, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. આવા આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ કે ભાઈ હોમોલેપ્ટિક કોને કહેવાય અને હિટ્રોલેપ્ટિક કોને કહેવાય. તો જેમાં બધા જ લિગેન્ડ એક જ પ્રકારના હોય તો હોમોલેપ્ટિક, જેમાં ક્યારે પણ કોઈ સમઘટકતા જોવા મળવાની નથી. સમઘટકતા માટે હિટ્રોલેપ્ટિક સંયોજનો જરૂરી છે. તો આ હિટ્રોલેપ્ટિક સંયોજન છે. હવે આમાં NH3 ની સંખ્યા 4 છે અને Cl ની સંખ્યા 2 છે. તો આપણે કોની સંખ્યાને આધારે નક્કી કરવાનું કે સમઘટક છે? NH3 ની નહીં, Cl ના આધારે, કારણ કે એની સંખ્યા 2 છે. જેની સંખ્યા 2 હોય એ આપણા સીસ અને ટ્રાન્સ સમઘટક દર્શાવશે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ, ચલો CO, પછી 1 2 3 અને 4, અહીંયા ઉપર 5 અને 6. ઓકે, આ જે Cl છે એને હું આ રીતે દર્શાવ્યું. એક Cl અહીંયા છે અને બીજું Cl અહીંયા છે, એટલે બે Cl આપણે દર્શાવી દીધા મિત્રો. હવે આ Cl દર્શાવ્યા બાદ બાકીના બધા આપણે શું દર્શાવી દઈએ? NH3. કે ચલો ભાઈ એક NH3 અહીંયા દર્શાવી દઉં, 1, બીજું NH3 અહીંયા છે 2, ત્રીજું NH3 અહીંયા છે 3, ચોથું NH3 અહીંયા છે 4. તો હવે તમે અહીંયા જો જોશો મિત્રો તો આકાર તો જો અષ્ટફલકીય બને છે. આકાર કયો બને છે? અષ્ટફલકીય. પણ એમાં પેલા જે બે Cl જોડાયેલા છે એ બંને Cl એકબીજાની પાસે છે. તો આવી સમઘટકતાને આપણે સીસ સમઘટકતા તરીકે ઓળખી શકીએ. એને મારે ટ્રાન્સ તરીકે દર્શાવવું હોય તો ચલો કોબાલ્ટ, એ કોબાલ્ટની સાથે 1 2
3 4 5 અને 6. ઓકે, હવે એમાં તારો કોઈ Cl એક અહીંયા દર્શાવું છું, બીજું Cl અહીંયા દર્શાવી દઈએ. હવે બાકીના દર્શાવી દઈએ NH3 1 2 NH3 3 NH3 4 એનો આકાર તો કયો થાય? અષ્ટફલકીય થાય. આકાર કયો થાય? અષ્ટફલકીય. અને આમાં તમે જોઈ શકો છો કે આ બંને Cl એકબીજાની વિરુદ્ધ બાજુએ છે, એટલે આ સમઘટકતાને આપણે કેવું હોય તો ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખીશું. કયા સમઘટક કહીશું? ટ્રાન્સ કહીશું. તો આ પ્રકારે જ્યારે આવું બંધારણ હોય જેના સવર્ગાંક 6 હોય તો એમાં પણ સીસ અને ટ્રાન્સ દર્શાવવા હોય તો મિત્રો આપણે દર્શાવી શકીએ છીએ. ફટાફટ નોટબુકમાં મિત્રો નોટ ડાઉન કરી લેશો. ઓકે મિત્રો, તો એક આપણે એવું જોયું કે જ્યારે સવર્ગાંક 6 હોય તો MX2L4 પ્રકારના બંધારણમાં આપણે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ધારો કે કોઈ વાર એવા પણ બંધારણ હોઈ શકે મિત્રો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી દઈએ MXX2L2 પ્રકારના બંધારણ, MXX2L2 પ્રકારના બંધારણ એટલે શું પ્રશ્ન થાય? એટલે એવું કહેવા માંગે છે કે જ્યાં આ XX એ દ્વિદંતીય લિગેન્ડ છે, XX તમે અહીંયા જોઈ શકો છો કે દ્વિદંતીય લિગેન્ડ છે, અને જે આપણો L છે એ એકદંતીય પ્રકારનો લિગેન્ડ છે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે જો પેલો એકદંતીય લિગેન્ડ હોય ને દ્વિદંતીય લિગેન્ડ હોય તો એના સવર્ગ સહસંયોજક બંને જો સંખ્યા કરવા જઈએ મિત્રો આપણે તો આ એક XX બે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, એવી સંખ્યા 2 છે એટલે 4 આના બની જાય, 2 આના એટલે કુલ 6 બની જાય, સવર્ગાંક 6 થઈ જશે. તો આમાં શું થાય મિત્રો કે ધારો કે એક્ઝામ્પલ તરીકે L છે, એની સાથે આપણે L જોડી દઈએ, એક L અહીંયા જોડી દીધું, બીજું L અહીંયા જોડી દીધું, અહીંયા XX જોડી દઈએ, એક XX આ બાજુ આવશે અને એક XX આ બાજુ આવશે. ઓકે, આ L છે આપણે એવું લખી દઈએ કે L એ આપણો કેવો લિગેન્ડ છે? એકદંતીય લિગેન્ડ છે. ઓકે, હવે આ જે L છે એ તો એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે, આ પણ એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે, પણ આ X છે એક અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે ને કામ બનાવે છે, 2 બનાવે છે. એ જ રીતે આ X છે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનાવી કાઢો ને સવર્ગ, એટલે કુલ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જો 1 2 3 4 5 6. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે L છે એકબીજાની પાસે છે, એટલે આવી સમઘટકતાને સીસ સમઘટક તરીકે ઓળખી શકાય. શું કહેવાશે મિત્રો? સીસ સમઘટક કહેવાશે. પણ એની જગ્યાએ કદાચ એવું હોય M એની સાથે ચલો અહીંયા L ગોઠવી કાઢીએ, અહીંયા L ગોઠવી કાઢીએ, આપણે અહીંયા XX ગોઠવી કાઢીએ, અહીંયા XX ગોઠવી કાઢીએ. તો હવે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ચલો આ X આ રીતે બંધ બનાવે છે, અહીંયાથી બંધ બનાવે છે, X બંધ બનાવશે, આ બંધ બનાવશે. અહીંયા તમે જો L બંને એકબીજાની કેવી બાજુ છે? વિરુદ્ધ બાજુ છે. તો આવી સમઘટકતાને કહેવાશે ટ્રાન્સ સમઘટકતા. તો આવા સંયોજનોમાં પણ મિત્રો ટ્રાન્સ સમઘટકતા જોવા મળી શકે, સીસ અને ટ્રાન્સ જોવા મળી શકે છે. ફરી ધ્યાનથી યાદ રાખજો મિત્રો, અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ એવા સંયોજનોની ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં બધા જ લિગેન્ડ દ્વિદંતીય કે એકદંતીય નથી. એમાં અમુક લિગેન્ડ એકદંતીય છે અને અમુક લિગેન્ડ દ્વિદંતીય છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે 2 દ્વિદંતીય લિગેન્ડ છે અને 2 એકદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડની સંખ્યા 2 છે એટલે એનો સવર્ગાંક કુલ 4 થાય, એકદંતીય લિગેન્ડની સંખ્યા 2 છે એટલે એનો કુલ સવર્ગાંક 2 થશે. જેના આધારે કુલ સવર્ગાંકનો સરવાળો કરશો તો 6 થાય. એટલા માટે એવું કહી શકાય કે આવા સંકીર્ણ સંયોજનોનો આકાર અષ્ટફલકીય હશે, અને આવા અષ્ટફલકીય આકાર ધરાવતા સંકીર્ણ સંયોજનો માં આ પ્રકારની સમઘટકતા આપણને જોવા મળી શકે છે. જેનું કદાચ કોઈ એક્ઝામ્પલ આપણને કેવું હોય મિત્રો તો એનું એક્ઝામ્પલ કહી દઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે ચલો એનું એક એક્ઝામ્પલ લખી દઈએ CO Cl2, આપણે એવું લખી દઈએ મિત્રો COCl2 En2. આવું એક્ઝામ્પલ લખી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે સંકીર્ણ સંયોજન આપણે લખ્યું છે એમાં આ એકદંતીય લિગેન્ડ છે જેની સંખ્યા 2 છે, દ્વિદંતીય લિગેન્ડ છે જેની સંખ્યા કેટલી છે? 2 છે. તો સીસ અને ટ્રાન્સ કઈ રીતે દર્શાવવા? તો સીસ અને ટ્રાન્સ દર્શાવવા માટે ધારો કે આ કોબાલ્ટ છે એની સાથે આપણે એક દર્શાવી દઈએ Cl અહીંયા. ઓકે,
ધારો કે આપણે એવું કહી દઈએ કે એક કામ કરીએ મિત્રો, અહીંયા એક Cl દર્શાવી દઈએ, બીજો Cl દર્શાવી દઈએ અહીંયા, એક En દર્શાવી દઈશું અહીંયા અને બીજો En અહીંયા દર્શાવી દઈએ. તો આ એક સવર્ગસર સંયુગ્મન બનાવશે, આ બનાવશે, પછી આ એક બનાવશે અહીંયાથી 2 1 2. તો આમાં તમે જોઈ શકો છો કે શીર્ષ સમઘટક છે, પણ એની જગ્યાએ કદાચ આપણે એવું દર્શાવ્યું હોત, કોબાલ્ટ વચ્ચે રાખી દઈએ 1 2, અહીંયા આપણે En લખી દઈએ મિત્રો, અહીંયા પણ En લખી દઈએ, તો અહીંયા Cl En બે સવર્ગસર સંયુગ્મન બનાવશે, આ પણ En બે સવર્ગસર સંયુગ્મન બનાવશે, એટલે કુલ સવર્ગસર સંયુગ્મનની સંખ્યા પણ 6 થઈ ગઈ. અને આ Cl એકબીજાની કેવી બાજુ છે? વિરુદ્ધ બાજુ છે, એટલે એને પણ શું કહી શકાય? ટ્રાન્સ સંઘટક કહી શકાય. ઓકે છે. તો આવા સંયોજનમાં પણ આપણને સિસ ટ્રાન્સ સંઘટક જોવા મળી શકે છે. એ ઉપરાંત એક બીજું પણ જોઈએ કે જેમાં સવર્ગાંક 6 હોય, પણ એમાં આવું જોઈએ જો NX3L3 પ્રકારના બંધારણ. આ પણ કોઈ વાર ક્વેશ્ચનમાં પૂછાય આપણને, NX3L3 પ્રકારના બંધારણ. એનો મતલબ એવો થાય કે જ્યાં બધા લિગેન્ડ તો એક દંતી હશે, પણ બંનેની સંખ્યા 3 3 છે. ત્યાં સુધી આપણે સંખ્યા 2 4 દ્વિદંતીયની 2 પેલાની 2 એ પ્રકારે ભણતા હતા, પણ હવે સંખ્યા કેટલી છે? 3 3. તો આવું જ્યારે હોય તો એમાં શું કરવાનું મિત્રો? જુઓ કે n 1 2 3 4, પહેલા ફટાફટ આપણે બંધારણ દોરી દઈએ. 5 6 માં 1 2 3 4 5 અને 6. ધારો કે હું x ગોઠવું છું 1 2 અને 3, પછી L 1 2 અને 3. તો અહીંયા મિત્રો તમે એવું જોઈ શકો કે આકાર તો અષ્ટફલકીય છે, પણ ત્રણેય x છે ને એકબીજાની પાસ પાસે. અહીંયા મતલબ લાઈનમાં જોવાનું, આમાં સમતલ વગેરે નહીં, ડાયરેક્ટ આપણને એ દેખાય છે કે ભાઈ આ 3 પાસ પાસે કહેવાય, આ 3 પાસ પાસે કહેવાય. તો જો 3 પાસ પાસે આવતા હોય, જેમ કે L 3 પાસ પાસે, તો એવા સંઘટકને ફેશિયલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ફેશિયલ. કદાચ એવું પણ લખેલું હોય FAC, તો એને પણ ફેશિયલ કહેવાય. પણ ધારો કે એવું હોય x x અને ત્રીજો x અહીંયા કરી દીધો, આ L, તો અહીંયા તમે જોઈ શકો કે 2x તો લાઈનમાં છે, પણ ત્રીજો x નથી લાઈનમાં, તો એને મેરિડિયોનલ તરીકે ઓળખવામાં આવે. કયું કહેવાશે મિત્રો? મેરિડિયોનલ અથવા MER લખેલું હોય. તો આવા ફેશિયલ અને મેરિડિયોનલ બે શબ્દો પણ આપણી માટે વપરાય છે. તો ફેશિયલ અને મેરિડિયોનલ એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે NH3 આવું લખી દઈશું. એક્ઝામ્પલ તરીકે CO NH3 thrice અને NO2 thrice. તો તમે અહીંયા જોઈ શકો કે બંને એકદંતીય લિગેન્ડ છે, બંનેની સંખ્યા કેટલી છે? 3 3 છે. તો એમાં આ પ્રકારની સંઘટકતા જોવા મળી શકે છે. આ પ્રકારની એટલે કઈ? ભૌમિતિક સંઘટકતા. કઈ રીતે? તો વચ્ચે ધાતુ તરીકે કોબાલ્ટ છે, કોબાલ્ટની સાથે લિગેન્ડ જોડવાના થશે, તો 1 2 3 4 5 અને 6. તો હું NH3 જોડી દઉં મિત્રો. ચલો, એક NH3, બીજો NH3 અહીંયા છે, ત્રીજો NH3 અહીંયા છે, બાકીના 3 શું દર્શાવી દઈએ આપણે? NO2. તો 1, આ બીજો NO2, આ ત્રીજો NO2. તો હવે અષ્ટફલકીય સંકીર્ણ, પણ એમાં 3 સંયોજનો જુઓ તો 3 લિગેન્ડ એકબીજાની પાસ પાસે છે, તો એને કહેવાય ફેશિયલ. શું કહેવાશે મિત્રો? ફેશિયલ કહેવાશે. પણ એની જગ્યાએ કદાચ એવું હોત, ચલો કોબાલ્ટની સાથે 1 2 3 અને 4, ઉપર એક સમૂહ છે, નીચે એક સમૂહ છે. ચલો અહીંયા NO2 દર્શાવી દીધો, અહીંયા NO2 દર્શાવી દઈએ, પણ ત્રીજો NO2 અહીંયા દર્શાવી દઈએ છીએ. NH3 દર્શાવવા હોય તો 1 2 અને 3 અહીંયા દર્શાવી દઈએ. તો તમે અષ્ટફલકીય આકારમાં જોઈ શકો છો કે ત્રણેય કોઈ સળંગ આપતા નથી. તો આવી સંઘટકતાને કહેવાશે મેરિડિયોનલ. શું કહેવાશે મિત્રો? મેરિડિયોનલ કહેવાશે. તો આજે જે આપણે અભ્યાસ કર્યો છે મિત્રો, એ જે સંઘટકતા એક અવકાશીય સંઘટકતાનો પાઠ છે, જેને ભૌમિતિક સંઘટકતા તરીકે ઓળખી શકાય. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, MCQ પણ પૂછાઈ શકે, થિયોરિટિકલ પોર્શન માટે પણ અગત્યનો છે. તો નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો અને એનો સારી રીતે અભ્યાસ કરશો મિત્રો. થેન્ક યુ.